અપડેટ વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કાંતિ અમૃતિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ગાંધીનગરમાં ઇટાલિયા વર્સેસ અમૃતિયા જોવા મળી રહ્યું છે। કાંતિ અમૃતિયા દ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું। કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાથી હું 3 કલાકની રાહ જોઈશ, 3 કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ। વિસાવદરની સીટ અમારી હતી જ નહીં તેવું કાંતિ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે। કાંતિ અમૃતિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। મોરબી અને વિસાવદરના ધારાસભ્ય વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે। તેમણે કહ્યું છે ગોપાલ ઇટાલિયાની હું 3 કલાક સુધી રાહ જોઈશ। કાંતિ અમૃતિયા દ્વારા તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ તેવું તેમના દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું। વિસાવદરની સીટ અમારી હતી જ નહીં તેવું નિવેદન કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવ્યું છે। ઇટાલિયાને આપેલી ચેલેન્જ પૂરી કરવા કાંતિ અમૃતિયા સવારે મોરબી ઉમા ટાઉનશીપ ખાતે આવેલા પોતાના નિવાસ સ્થાનેથી અંદાજે 100 કરતાં વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમણે 3 કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ। વિસાવદરની સીટ અમારી હતી જ નહીં, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદનો રાજકીય સ્ટન્ટ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે રાજકીય સ્ટન્ટ જોવા મળી રહ્યું છે। કાંતિ અમૃતિયા વિધાનસભા પહોંચ્યા, ગાંધીનગર વિધાનસભા કાંતિ અમૃતિયા પહોંચ્યા હતા અને આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો હતો। ગોપાલ ઇટાલિયાના આવતા વિધાનસભાથી તેઓ રવાના થયા છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 3 કલાક સુધી હું રાહ જોઈશ। કાંતિ અમૃતિયાનો રાજકીય સ્ટન્ટ જોવા મળ્યો હતો। ત્યાં કાંતિ અમૃતિયા દ્વારા રાજકીય સ્ટન્ટ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેઓ રવાના થયા છે। ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપવાની ઈશુદારની સ્પષ્ટ વાત જોવા મળી છે। ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદનો રાજકીય સ્ટન્ટ જોવા મળ્યો। તેમના નિવાસ સ્થાનેથી અંદાજે 100 કરતાં વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા। કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે મને ગોપાલ ઇટાલિયાએ લડવા માટે આહવાન કર્યું એટલે હું આવ્યો છું। ગોપાલ ઇટાલિયાનો આખો જે વિવાદનો મામલો છે, શું છે આ ચેલેન્જ રાજનીતિ? તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર વિવાદ થયો હતો। ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ સ્થિતિ વધુ વણસી હતી। ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ સ્થિતિ વધુ વણસી। મોરબીમાં છેલ્લા સપ્તાહમાં અલગ અલગ વિસ્તારોમાં આ અંગે આંદોલન પણ જોવા મળ્યા હતા। આ આંદોલન દરમિયાન વારંવાર વિસાવદરવાળી થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેનો ઉદ્દેશ મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો। મોરબીમાં છેલ્લા સપ્તાહમાં અલગ અલગ વિસ્તારમાં આંદોલન જોવા મળ્યા। આના જવાબમાં કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો। ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા માટે આવે તેવો પડકાર કાંતિ અમૃતિયા દ્વારા ફેંકવામાં આવ્યો હતો। ઇટાલિયા જીતી જાય તો તેઓ પોતે રાજીનામું આપશે તેવો પડકાર તેમના દ્વારા ફેંકવામાં આવ્યો હતો। ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે। ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો। જો કે સવારથી જ ગોપાલ ઇટાલિયાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યું છે, જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો હતો। ચેલેન્જ રાજનીતિ જોવા મળી। તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર વિવાદ જોવા મળ્યો। આ સાથે સાથે કહી શકાય મોરબીમાં છેલ્લા સપ્તાહથી અલગ અલગ વિસ્તારોમાં આંદોલન જોવા મળ્યા છે। આંદોલનો દરમિયાન વારંવાર વિસાવદરવાળી થશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। મોરબીમાં છેલ્લા સપ્તાહમાં અલગ અલગ વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યા, જેનો ઉદ્દેશ મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો। આના જવાબમાં કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો। ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા માટે આવે, ઇટાલિયા જીતી જાય તો તેઓ રાજીનામું આપશે તેવો પડકાર તેમના દ્વારા ફેંકવામાં આવ્યો હતો। ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે। ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો, જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો હતો। તેમણે 3 કલાક સુધી રાહ જોવાની પણ વાત કરી હતી। તેમણે કહ્યું હતું, કાંતિ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને ગોપાલ ઇટાલિયા લડવા માટે આહવાન કર્યું હતું એટલે હું આવ્યો છું। હું મારા કાગળ લઈને આવ્યો છું। જો ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપી દઈશ। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી વિરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, જે રીતે ચેલેન્જનો સમગ્ર મામલો છે અને કાંતિ અમૃતિયા દ્વારા તેઓ પહોંચ્યા હતા, તે રાહ જોઈ ગોપાલ ઇટાલિયાની, પરંતુ તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે। હાલમાં શું ગતિવિધિ ત્યાં જોવા મળી રહી છે?
બિલકુલથી અન્વી કે જે વિસાવદર હોય અને મોરબી હોય તેની અંદર જે બંને ધારાસભ્યો હતા તે બંને ધારાસભ્યો દ્વારા ચેલેન્જની રાજનીતિ છે તે કરવામાં આવી રહી હતી ને એક બાદ એક બંને ધારાસભ્યો અલગ અલગ પોતાની રીતે જે ચેલેન્જો છે તે ફેંકી રહ્યા હતા. પરંતુ કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે તે વહેલી સવારે જ પોતાના કાર્યકર્તાઓ અને 100 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર આવવા ખાતે રવાના થયા હતા અને ત્યારબાદ તે જે પોતાના કાર્યકર્તાઓ સાથે જ્યારે ગાંધીનગર છે તે પહોંચ્યા હતા અને તેમની સાથે તમામ કાર્યકર્તા જોડાયા હતા. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે અન્વી તો ગાંધીનગર વિધાનસભાની અંદર પ્રવેશવાનો ગેટ નંબર 1 છે તે ગેટ નંબર 1 થી તેમના દ્વારા તેમના કાર્યકર્તાઓ સાથે પ્રવેશ લેવામાં આવ્યો હતો ને ત્યારબાદ તે ચાલતા ગેટ નંબર 1 થી તે વિધાનસભા સુધી પ્રવેશ્યા હતા. પરંતુ વિગતવાર તમામ જે આજે જે પોલિટિકલ ડ્રામા જે સર્જાયો છે તેની વિગતવાર વાત કરવી છે અન્વી કે જ્યારે તે 1 નંબરના ગેટથી પ્રવેશ કરે છે ત્યારે વિધાનસભા સુધી તે ચાલતા આવે છે પરંતુ તેમના દ્વારા જે પોતાના કાર્યકર્તાઓ સાથે પ્રવેશ્યા તેની કોઈ પોલીસ મંજૂરી પણ લેવામાં નથી આવી તેવું સૂત્રો પાસેથી જીએસટીવીને જાણવા મળી રહ્યું છે. અને તમામ જે કાર્યકર્તાઓ સાથે જ્યારે તે ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચ્યા ત્યારબાદ વિધાનસભાની અંદર પણ તેમના દ્વારા મંજૂરી લેવી જોઈએ તે પ્રકારનો ઘટનાક્રમ રહેતો હોય છે પરંતુ તેમના દ્વારા વિધાનસભાની અંદર પણ કોઈ મંજૂરી લેવામાં નથી આવી. વિધાનસભાની બહાર અમારા સહયોગી જીવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે પોલીસ દ્વારા જે બેરિકેડિંગ ગોઠવવામાં આવી રહ્યા છે તે પગથિયા ઉપર જ કાંતિ અમૃતિયા તેમજ તેમના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા બેસવામાં આવ્યું હતું. તમામ મીડિયા સાથે ચર્ચા કરવામાં આવતી હતી અને જે આખો હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે આ જ પગથિયાઓ ઉપર બેસીને તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે જો ગોપાલ ઇટાલિયા અહીં આવે તો હું અને ગોપાલ ઇટાલિયા બંને સાથે રાજીનામું આપીશું અને મોરબીની અંદર જે રાજકારણ છે જે ઇલેક્શન છે તે ઇલેક્શનની અંદર ફરીથી ઇલેક્શન થવું જોઈએ ને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય કે કયા ધારાસભ્ય જીતી બતાવે છે અને જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો તેમના 2 કરોડ રૂપિયા સુધી આપવાની વાત કરવામાં આવી. પરંતુ આ સમગ્ર જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે અન્વી સર્જાયો હતો ને તેની અંદર જે રાજનીતિ છે તે કરવામાં આવી રહી હતી તે ચેલેન્જની રાજનીતિ હતી. પરંતુ તેમના દ્વારા જે પ્રકારે કામની રાજનીતિ કરવામાં આવે જે ચેલેન્જો ફેંકવામાં આવતી હોય છે તે ચેલેન્જો કામને લઈને ફેંકવામાં આવતી હોત તો મોરબી હોય કે વિસાવદર હોય તેના જે સ્થાનિક લોકો છે જે જનતા છે તેના જે કામો અટવાયેલા છે તે કામો પૂર્ણ થાય. કારણ કે જ્યારે મોરબીની અંદર જે પ્રકારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈને ત્યારબાદ મોરબીની અંદર અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી. તેના જે રાહદારીઓ હોય તેના સ્થાનિક લોકો રહેવાસીઓ હોય તમામ લોકો હેરાન પરેશાન થયા હતા અને તે સમયે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને હતા પરંતુ તેમની જનતા સાથે ન હતા. ત્યારે જનતાએ તેમનો ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જે સમયે કાંતિ અમૃતિયા દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારે જે સ્થાનિક લોકો સાથે છે તે માહોલ બગાડવાની કોશિશ છે તે ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ મોરબીની અંદર તેમના દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. તેમના જે કાર્યકર્તાઓ હતા તેમની સાથે પણ જીએસટીવી દ્વારા વાત કરવામાં આવી હતી અને તેમને પણ પૂછવામાં આવ્યું હતું કે જે ચેલેન્જ છે તે રાજનીતિની અંદર ચેલેન્જની રાજનીતિ ફેંકવામાં આવી રહી છે તે રાજનીતિની અંદર અલગ અલગ પ્રમાણે જે હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવી રહ્યા છે પરંતુ જે ચેલેન્જ છે તે કામને લઈને કેમ નથી કરવામાં આવતી. ત્યાંના સ્થાનિક લોકો પરેશાન છે, ત્યાંના રાહદારીઓ છે તે પરેશાન છે પરંતુ તેમના દ્વારા કોઈ જ વાત છે તે નથી કરવામાં આવતી. બીજી બાજુ જો વાત કરવામાં આવે અન્વી તો જે પ્રકારે તેમના દ્વારા વિધાનસભા સુધી પ્રવેશ લેવામાં આવ્યો તે પ્રવેશની અંદર પોલીસની પરમિશન ન હતી છતાં પણ તેમને પ્રવેશ મળ્યો છે. કારણ કે કોઈ ફોર એક્ઝામ્પલ જો વાત કરવામાં આવે તો કોઈ વિરોધ પ્રદર્શન હોય, કોઈ આવેદનપત્ર હોય તો તેની મંજૂરી લેવામાં આવતી હોય છે ને મંજૂરી નથી લેવામાં આવતી તો તે લોકોને ડિટેન કરવામાં આવતા હોય છે. પરંતુ કાંતિ અમૃતિયા દ્વારા તે પ્રકારની કોઈ મંજૂરી નથી લેવામાં આવી. તેમની સમર્થકો સાથે તે આવી પહોંચ્યા હતા. પરંતુ જો વાત કરવામાં આવે તો આ જે તમામ હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે આજે બપોર સુધી સર્જાયો અને છેલ્લે લાસ્ટમાં તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે હું ગોપાલ ઇટાલિયા નથી આવ્યા તેથી રાજીનામું નથી આપતો ને તે મોરબી માટે પરત રવાના થયા હતા. આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો જે રાજકીય ડ્રામા જોવા મળી રહ્યું છે અગાઉ કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબીના લોકોને ઉશ્કેરવા અને તંત્રને બાનમાં લેવા માટે વારંવાર વિસાવદરવાળી થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તેથી
તેમણે ગોપાલ ઇટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા આવવા માટે અને પોતે રાજીનામું મૂકી દેવાનો પડકાર આપ્યો. કાંતિ અમૃતાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા બાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં પોતાનું રાજીનામું મૂકવા આવે તેની રાહ જોશે. જો કે 3 કલાક જેટલો સમય તેમણે રાહ જોઈ અને ત્યારબાદ તેઓ પરત ફર્યા, જેનાથી આ ચેલેન્જ રાજનીતિનો પ્રારંભ થયો છે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવા નહીં આવે તો કાંતિ અમૃતિયા પણ પોતાનું રાજીનામું નહીં આપે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું.